નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સામયિક મૂલ્યાંકન કસોટી ડિસેમ્બર માસની જે તમને આપવામાં આવેલી છે તેમાં આજે આપણે ધોરણ 3ના ગુજરાતીના પેપર વિશે ચર્ચા કરીશું. ધોરણ 3 થી ધોરણ 8ના તમામ પેપરના સોલ્યુશન અમારી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે, તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરજો. હવે આપણે અહીં પેપરનું સોલ્યુશન આગળ વધારીએ. પ્રશ્ન 1, નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. જેમાં તમને એક ઉદાહરણ આપેલું છે, સસલું ધોળું. વાક્ય આવી રીતનું બનાવેલું છે, સસલાનું બચ્ચું રૂ જેવું ધોળું હોય છે. અહીંયા તમને રિસેસ અને મેદાન તે બે શબ્દનો ઉપયોગ કરી અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. પહેલા તમે તમારી જાતે વિચારી અને બનાવી શકો છો. અહીં તમારી સમજૂતી માટે મેં એક વાક્ય આપેલું છે, રિસેસમાં બાળકો મેદાનમાં રમતા હોય છે. ત્યારબાદ બીજું આપેલું છે, રસોડું સુગંધ. તો તેમાં તમે આ પ્રકારનું વાક્ય બનાવી શકો છો, મમ્મી જ્યારે રસોડામાં રસોઈ બનાવતી હોય છે ત્યારે સરસ સુગંધ આવતી હોય છે. ત્યારબાદ ત્રીજું તમને આપેલું છે, વન અને વૃક્ષ. જોઈએ કેવું વાક્ય બનાવી શકાય છે. વનની અંદર ઝાઝા બધા વૃક્ષો જોવા મળે છે. ત્યારબાદ ચોથું તમને આપેલું છે, દવા કડવી. રાજુને દવા પીવડાવવામાં આવે ત્યારે તે એમ કહે છે કે દવા કડવી છે. ત્યારબાદ પાંચમું આપેલું છે તમને, માળો સલામતી. તો તેમાં તમે આ પ્રકારે વાક્ય લખી શકો છો, પક્ષી પોતાના બચ્ચાની સલામતી માટે માળો બનાવે છે. અહીં તમને તમારા મગજમાં જે વાક્ય આવતા હોય તે પણ તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 2, વાક્યો વાંચી ખૂટતા અક્ષરો મૂકો. અહીં તમને ઉપર ખૂટતા અક્ષર આપેલા છે અને નીચે 5 વાક્ય આપેલા છે. આપણે વાક્ય વાંચીએ અને તેમાં શબ્દ મૂકતા જઈએ. જેમાં પહેલું, વિનોદ ખાલી જગ્યા દિનેશ પુસ્તક વાંચે છે. તો અહીં કયો શબ્દ બંધ બેસે છે? તો વિનોદ અને દિનેશ પુસ્તક વાંચે છે. ત્યારબાદ બીજું, તમે શું ખાઓ છો? શીરો ખાલી જગ્યા કંસાર. તમારે ત્યાં જવાબ લખવાનો છે, શીરો કે કંસાર. ત્યારબાદ ત્રીજું, અનિલે દાદીને મદદ કરી ખાલી જગ્યા બધાએ તેના વખાણ કર્યા. તો અહીંયા કયો શબ્દ બંધ બેસે છે? એટલે. અનિલે દાદીને મદદ કરી એટલે બધાએ તેના વખાણ કર્યા. ચોથું, શાહમૃગના પગ લાંબા હોય છે ખાલી જગ્યા તે ઝડપથી ચાલે છે. તો અહીંયા તમે તેથી તે ઝડપથી ચાલે છે. પાંચમું, અંજલિને તાવ આવ્યો હતો ખાલી જગ્યા તેણે કસોટીના જવાબ આપ્યા. તો અહીં તમારે લખવાનું છે, તો પણ તેણે કસોટીના જવાબ આપ્યા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 2 શબ્દો બનાવો. ઉદાહરણ આપેલું છે, એક શબ્દ આપેલો છે વરસાદ. તો તેમાંથી જ તમારે 2 શબ્દ બનાવવાના છે. તો દર અને સાર, આવા 2 શબ્દ બનાવ્યા. નીચે તમને 5 શબ્દ આપેલા છે, સફરજન. તો સફરજનમાંથી તમે આવી રીતે અલગ શબ્દ બનાવી શકો છો, સફર, ફર, જન. ત્યારબાદ બીજો શબ્દ આપેલો છે અમદાવાદ. તો તેમાંથી તમે આવી રીતે શબ્દ બનાવી શકો છો, દવા, અદા, વાદ. ત્યારબાદ રતન શબ્દ આપેલો છે. તો તમે તેમાંથી આ રીતે શબ્દ બનાવી શકો છો, નર, તન, રન. ચોથું આપેલું છે તમને વાતાવરણ. તો તેમાંથી તમે તાવ અને રણ જેવા શબ્દ બનાવી શકો છો. પાંચમાની અંદર તમને કરમસદ આપેલું છે. તો તેમાં તમે સમ અને કર
આવા શબ્દો બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમતો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરતા રહેજો. પ્રશ્ન નંબર 4 માં નીચેના ચોરસ બોર્ડમાંથી સમાનાર્થી શબ્દોની જોડી શોધો. ત્યારબાદ અહીંયા તમને એક બોક્સ આપેલું છે અને આ સાઈડ તમને 5 શબ્દ આપેલા છે. તો સાગરનું સમાનાર્થી શબ્દ તમારે બોક્સમાંથી ગોતવાનું છે. તો સાગરનું સમાનાર્થી શબ્દ થાય છે દરિયો. તો અહીંયા તમને દરિયો આપેલો છે, એ જગ્યાએ તમારે ગોળ કરવું હોય અથવા ચોરસ કરવું હોય, બેમાંથી કોઈ પણ એક નિશાની તમારે ત્યાં કરી દેવાની. ત્યારબાદ દીકરો, તો દીકરાનું સમાનાર્થી શબ્દ થાય છે પુત્ર. તો તમને પુત્ર જે છે એ અહીં જોવા મળે છે. તમે આવી રીતે તેના ઉપર બોક્સ કરી શકો છો. ત્યારબાદ શહેર નો સમાનાર્થી શબ્દ થાય છે નગર. તો તમને નગર શબ્દ જે છે એ અહીંયા ઉપરના બોક્સની અંદર જોવા મળે છે. ત્યારબાદ જંગલ, તો જંગલનું આપણે સમાનાર્થી શબ્દ ગોતવાનું છે. તો તેમાં તમને વન શબ્દ જે છે એ અહીંયા નજરે જોવા મળે છે. ત્યારબાદ આંખનું આપણે હવે જોઈએ તો તેનો સમાનાર્થી શબ્દ થાય છે ચક્ષુ. તો તે પણ તમને અહીંયા જોવા મળે છે ચક્ષુ. તો આવી રીતે તમારે ત્યાં નિશાની પણ કરવાની છે અને સામે જગ્યા આપેલી છે તેમાં લખવાના પણ છે. ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન 5, બતક વિશે 5-6 વાક્ય લખો. તો જેમ કે મેં તમને અહીં મારી રીતે લખીને આપેલા છે, તમે તમારી રીતે પણ લખી શકો છો. જુઓ, પહેલું વાક્ય, બતક જોવામાં એક સુંદર પક્ષી છે. બીજું, તે પાણીમાં વસવાટ કરે છે અને સાથે સાથે તે ઉડી પણ શકે છે. બતક અલગ અલગ રંગના જોવા મળે છે. તેની આંખો ગોળ હોય છે અને તે જોવામાં મસ્ત હોય છે. તેની ડોક મોટી હોય છે અને ચાંચ થોડીક ચપટી હોય છે. તેનું આયુષ્ય 2 વર્ષથી 12 વર્ષો સુધીનું હોય છે. તે 2 વર્ષથી 12 વર્ષ સુધી જીવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 3ની એકમ કસોટીનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. બીજા વિષયના પણ સોલ્યુશન અમારી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયેલા છે. તમારી યુટ્યુબ ચેનલને સર્ચ કરી બેલ આઇકોન પ્રેસ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.